નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના ખોડિયારનગર સયાજીપુરા પાણીની ટાંકી પાસેની સોસાયટીમાં રહેતી યુવતીએ લગ્નના 10 દિવસ પહેલા જ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા શર્મા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ખોડિયારનગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી ડ્રીમ વિલા સોસાયટીમાં પરિવાર સાથે 25 વર્ષીય દીક્ષા મુનેશ કુમાર શર્મા રહેતા હતા. મૂળ આણંદના અને હાલ રશિયા ખાતે રહેતા યુવાન સાથે દીક્ષાના લગ્ન નક્કી થયા હતા, જ્યાંથી મોડી સાંજે પરત ઘરે આવ્યા હતા. શર્મા પરિવારના પાડોશમાં પણ લગ્ન પ્રસંગ હોવાથી દીક્ષા તૈયાર થવા માટે મકાનના ઉપરના માળે તેમના રૂમમાં ગયા હતા. ત્યારબાદ તેમણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘણો સમય થતા દીક્ષા નીચે ન આવતા તેમના બહેન દીક્ષાને બોલાવવા માટે ગઈ હતી. વારંવાર બૂમ પાડવા અને રૂમનો દરવાજો ખખડાવતા છતાં પણ દીક્ષાએ દરવાજો ન ખોલતા આખરે પરિવારના સભ્યો ભેગા થઈને દરવાજો તોડી નાખ્યો હતો. રૂમમાં પ્રવેશ કરતા દીક્ષાને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારના સભ્યો કલ્પાંત કરી મૂક્યું હતું. ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરાતા બાપોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાજી હોસ્પિટલમાં લઈ જવા હતો. કયા કારણોસર દીક્ષાએ આ પગલું ભર્યું છે તેની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.